કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 5 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 2 નીચેના દાખલા ગણો. પ્રકરણ નંબર 3માંથી પૂછાશે. તો નીચેના આકારો છાયાકીય ભાગનું ક્ષેત્રફળ શોધો અને લખો. તો ચોરસ બરાબર શું છે? 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો પહેલી આકૃતિ જોઈ લે છાયાકીય ભાગ એટલે ગણી લેવાનું. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 બરાબર છે. એટલે 20 છે તો આનો શું જવાબ આવશે? 20 ચોરસ સેન્ટીમીટર જવાબ આવશે. એ જ રીતે આપણે બીજાનું ગણીશું એટલે 10 ચોરસ સેન્ટીમીટર આવશે. એ જ રીતે આપણે ત્રીજાનું ગણીશું તો 31 ચોરસ સેન્ટીમીટર આવશે. તો ગણ લેવાનું. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આ અડધા છે એટલે 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ને આ બે અડધા એટલે 31 ચોરસ સેન્ટીમીટર થશે. એ જ રીતે અહીંયા ચોથાનું પણ આ જ રીતે થશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 અને 22 ચોરસ સેન્ટીમીટર અડધા છે આપણે એક ગણીશું એટલે ચોરસ સેન્ટીમીટર જવાબ 22 ચોરસ સેન્ટીમીટર જવાબ આવશે. હવે બીજો દાખલો જોઈ લઈએ. પ્રશ્ન નંબર 2 ની અંદર નીચેના આંકડાઓની પરિમિતિ શોધો. તો પહેલી આકૃતિ આપેલી છે કે આંકડાઓની પરિમિતિનું સૂત્ર શું થાય? બધી જ બાજુઓનો સરવાળો. તો અહીંયા 3 સેન્ટીમીટર હશે તો અહીંયા પણ કેટલી થશે? 3 સેન્ટીમીટર થશે. અહીંયા આ 2 સેન્ટીમીટર થશે તો આ પણ કેટલી થશે? 2 સેન્ટીમીટર. બધી બાજુઓ મળી ગઈ. સૂત્ર શું છે કે બધી બાજુઓનો સરવાળો. આકારની પરિમિતિ બરાબર શું છે? બધી જ બાજુઓનો સરવાળો એટલે કે 2 + 3 + 4 + 3 + 2 સરવાળો કરતા તો 14 સેન્ટીમીટર જવાબ આવશે. એ જ રીતે અહીંયા બીજી આકૃતિ આપેલી છે. એ રીતે અહીંયા 1 સેન્ટીમીટર છે તો અહીંયા પણ કેટલી થવાની છે? 1 સેન્ટીમીટર. આ 2 સેન્ટીમીટર છે તો આ પણ કેટલી થવાની છે? 2 સેન્ટીમીટર. આ 2 છે તો આ પણ 2 સેન્ટીમીટર. આ પણ થશે 2 સેન્ટીમીટર. આ પણ થશે 2. આ પણ 2 સેમી અને આ પણ થશે 2 સેમી. હવે આકારની પરિમિતિ બરાબર બધી જ બાજુઓનો સરવાળો. આ રીતે આપણે બધી જ બાજુઓનો સરવાળો કરતા તો આપણને સરવાળો મળશે 22 સેન્ટીમીટર. જવાબ આવશે 22 સેન્ટીમીટર જવાબ આવશે. હવે ત્રીજી છે પરિમિતિ આકૃતિ આપેલી છે આકાર. તો અહીંયા 4 સેન્ટીમીટર છે તો અહીંયા પણ કેટલા થવાના છે? 4 સેમી. અહીંયા 2 સેન્ટીમીટર તો અહીંયા પણ 2 સેમી. એટલે આકારની પરિમિતિ બરાબર બધી જ બાજુઓનો સરવાળો એટલે કે 2 + 4 + 2 + 4 સરવાળો કરતા તો 12 જવાબ આવશે. એટલે કે આકારની પરિમિતિ થશે 12 સેન્ટીમીટર. એ જ રીતે અહીંયા ચોથું આકૃતિ આપેલી છે અને માપ પણ આપેલા છે. આકારોની પરિમિતિ બરાબર બધી જ બાજુઓનો સરવાળો 6 + 5 + 7 તો 18 સેન્ટીમીટર જવાબ આવશે. ત્રીજું નીચેના આકારોના ક્ષેત્રફળ શોધો અને લખો. તો અહીંયા એક ચોરસ બરાબર 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર. આ ત્રિકોણ આપેલું છે. જોઈ લઈએ આપણે છાયાકીય ભાગનું એટલે કે 1 2 3 4 5 અને આ અડધું અડધું એટલે 6 ચોરસ સેન્ટીમીટર આવશે. એ જ રીતે અહીંયા 1 2 3 4 5 6 7 8 ને 9 ચોરસ સેન્ટીમીટર. એ જ રીતે આપણે ત્રીજું જોઈશું એટલે 4 ચોરસ સેન્ટીમીટર જવાબ આવશે. અને સાતમું જોઈશું તો આ જ રીતે 1 2 3 4 5 6 આ અડધું અડધું એટલે આખું થયું એટલે 7 ચોરસ સેન્ટીમીટર જવાબ આવશે. પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન જોઈએ. યોગ્ય જોડકા જોડો પ્રકરણ નંબર 4માંથી. તો અહીંયા પહેલું જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો વર્તુળ આપેલું છે અને એને એક છાયાકીય ભાગ છે. તો 1 2 3 તો છેદમાં કેટલા આવશે? 3 અને એક છાયાકીય ભાગ આવશે તો 1/3 એટલે અહીંયા જવાબ શું આવશે? C જવાબ આવશે. એ જ રીતે અહીંયા બીજું છે અડધું કરેલું છે તો 1/2 એટલે જવાબ આવશે અહીંયા D. એ જ રીતે અહીંયા ત્રીજું જોઈ શકો છો તમે તો ત્રીજામાં જવાબ આવશે A 2/3 અને ચોથામાં જવાબ આવશે 1 2 3 4 ને 5 થશે એટલે છેદમાં 5 અને 1 2 3 છાયાકીય ભાગમાં કરેલું છે એટલે 3/5 જવાબ આવશે. એ જ રીતે બીજો પણ જોડકો છે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. તો અહીંયા પહેલાનો જવાબ આવશે B કે 1/2 તો એ 2 કે 2/4 જવાબ આવશે એટલે 2 2 કટ થાય એટલે 1/2 એટલે B જવાબ આવશે. બીજાનો જવાબ આવશે C. ત્રીજાનો જવાબ આવશે D. ચોથાનો જવાબ આવશે A. ત્રીજો જોઈ લઈએ
અહીંયા પણ જોડકા જોડો છે તો પહેલાની અંદર જવાબ આવશે અહીંયા બી 1 2 3 4 તો 2/4 અહીંયા 2 2 કટ થાય છે તો 1/2 વધશે એટલે આ જવાબ આવશે બી 1/2. બીજાની અંદર જવાબ આવશે સી 2/3. ત્રીજાની અંદર જવાબ આવશે ડી 3/4 અને ચોથાનો જવાબ આવશે 1/4. ચોથું જોઈ લઈએ. પહેલા જોડકાની અંદર જવાબ આવશે ડી, બીજામાં જવાબ આવશે એ, ત્રીજામાં આવશે બી, ચોથામાં આવશે સી. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.